એક મોટી બરફ બનાવવાની કંપનીના જનરલ મેનેજર સાંજના સમયે કંપનીના ડીપ ફ્રીઝરની અંદર ચેકિંગ માટે નીકળ્યા અને જેવા અંદર ગયા એવો દરવાજો અંદરથી લોક થઈ ગયો. હવે દરવાજો ખુલે તો ફક્ત બહારથી ખુલી શકે. જનરલ મેનેજરે ઘણો બધો અવાજ લગાવ્યો, પણ સાંજનો સમય હતો, કર્મચારીઓ ઘરે જઈ રહ્યા હતા. એમનો અવાજ બહાર કોઈને સંભળાતો નહોતો. સમય ધીરે ધીરે વધવા લાગ્યો. કલાક થઈ ગયો, સવા કલાક થયો. એમને હવે એમની આંખની સામે મૃત્યુ દેખાવા લાગ્યું. એમને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. પરિવાર એમની આંખની સામે દેખાવા લાગ્યો. ધીરે ધીરે સમય વધ્યો. 2 થી 2.5 કલાક થવા આવ્યા. એમને બેહોશીની હાલતમાં હતા. એવા સમયે ડીપ ફ્રીઝરના દરવાજાનો અવાજ આવ્યો અને એમને બેહોશીની હાલતમાં એમની નજરની સામે કંપનીનો સિક્યુરિટી ગાર્ડ દેખાયો. સિક્યુરિટી ગાર્ડ એમને ઉઠાવીને હીટરની સામે લાવીને મૂક્યા. 2-2.5 કલાક હીટરની સામે ગરમી આપ્યા પછી એમને હોશ આવ્યો અને જેવો હોશ આવ્યો એવું તરત સિક્યુરિટી ગાર્ડને પૂછ્યું કે તમને કેવી રીતના ખબર પડી કાકા કે હું અંદર અટકાયો છું? એટલે જે કાકા સિક્યુરિટીવાળા હતા એમને બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે સાહેબ, આટલા બધા લોકો કામ કરે છે આ કંપનીમાં, તમે એક જ એવા વ્યક્તિ છો કે આવતા અને જતા બંને સમયે તમે મને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ કહો છો. અને આજે તમે આવ્યા ત્યારે મને તમે જય માતાજી જય શ્રી કૃષ્ણ કીધું, પણ તમે વળતા મને તમારો જય માતાજી જય શ્રી કૃષ્ણ તમે કીધું નહીં. મેં તમારી કલાક રાહ જોઈ, તમે બહાર આવ્યા નહીં, એટલે મને એવું લાગ્યું કે સાહેબ ક્યાંક અંદર મુસીબતમાં તો નહીં હોય ને. એટલે હું અંદર ચેકિંગ માટે આવ્યો ત્યારે મને તમે કલાક સવા કલાક ચેકિંગ કર્યા પછી મને ખબર પડી કે ડીપ ફ્રીઝરની અંદર તમે અટકાયા છો અને પછી તમે બહાર નથી નીકળ્યા એવું મને ખબર પડી. આ વાત સાંભળીને મેનેજરને વિચારમાં પડી ગયા કે કોઈકને જય માતાજી જય શ્રી કૃષ્ણ ભગવાનનું નામ લેવાથી આપણું જીવન પણ બચી શકે છે. એ આજે મને ખબર પડી. આ વાર્તાનો સારાંશ એ છે કે આપણી વાણી મીઠી રાખો અને કોઈકને ગમે ત્યાં પણ તમે ભગવાનનું નામ લીધેલું હોય તો ક્યાંક એ ભગવાનનું નામ લીધેલું આપણું આડું આવે છે અને આપણું જીવન પણ બચી શકે છે. એટલે હંમેશા વાણી મીઠી રાખો અને સારું કર્મ કરતા રહો. વિડીયો સારો લાગ્યો હોય લાઈક, ફોલો, શેર જરૂર કરો. જય માતાજી, જય ભારત.